ઓકે દીપિકાજી. એક જ મિનિટ. ઓકે. 7th મે મૃદુ રુજુ વાણી. આ દુષમ કાળમાં વાણીથી જ બંધન છે. સુષમ કાળમાં મનથી બંધન હતું. આ શબ્દો ના હોત ને તો મોક્ષ તો સહેજા સહેજ છે. આ શબ્દો ના હોત ને તો મોક્ષ તો સહેજા સહેજ છે. પહેલી વાત દાદા ભગવાને શું કીધું? આત્મશક્તિનું લીકેજ. આત્મશક્તિનું લીકેજ શબ્દ દ્વારા છે, વાણી દ્વારા છે. એટલે આપણે કહીએ કેવી રીતે ભૂલ થાય છે એની વાત સમજવાની છે. એટલે જો કીધું એટલે અહીંયા જે કીધું ને કે દુષણ વાણીથી છે, પેલું મનથી છે. અને જો શબ્દ ના હોત, કયા તો શબ્દની વાત કરી દાદા? આ શબ્દ શબ્દો. માત્ર વર્ડ, વેરી વર્ડ, એક્સપ્રેશન. ઓકે 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 ઓકે. આ શબ્દો. ઓકે. આ શબ્દો ને આ શબ્દો બરાબર. એટલે એકચ્યુઅલી એને એપોસ્ટ્રોફીમાં કરવું જોઈએ. બરાબર. ગોડી આ ગાડી. શબ્દો ના હોત તો મોક્ષ સહેજા સહેજ હોત. એટલે આ તો સમજવાનું છે આપણે કે હવે એ શબ્દ તો લાગી જ ગયો છે આપણને, અને છે જ. તો હવે એમાં આપણે કરવું શું એ સમજીને જીવી જવાનું છે. એટલે કે એક શબ્દથી સંસાર ઉભો થયો, જ્ઞાની પુરુષના શબ્દોથી, વચનથી એ સંસારનો અંત આવી જાય. એટલે જ્ઞાની પુરુષના કયા પ્રમાણે જીવી જવું એ જ સર્વસ્વ કલ્યાણકારી છે. અહીંયા આપણે એક બહુ મોટી વાત છે જે આપણે બહુ વ્યવહારમાં સામાન્ય રીતે લઈ જઈએ છે. એ શું? કોઈનું સાંભળવું ગમતું નથી. કોઈ મને કશું કે એ ગમતું નથી. તો હવે વિચારો કે ઉકેલ કેવી રીતે આવે? એટલે કે જ્ઞાની પુરુષના વચન હૃદય સ્પર્શી, આવરણ ભેદક, સર્વસ્વ કલ્યાણકારી હોય છે, વચન બળવાળા. હવે એ શબ્દ કાનમાં પડ્યા નથી અને ભગવાન અંદરના જાગી જાય, એને સૂતેલો આત્મા જગાડે. અને આત્મા જાગેલો હોય અને અવળા શબ્દનો પ્રયોગ થાય, આ પોતાપણા વાળા અને બધા, તે જાગેલો આત્મા પણ અનુભવમાં આવે નહીં. એ તો આપણે અનુભવ નથી કરતા કે આત્મા જાગી ગયો છે, પ્રગટ થઈ ગયો છે અને ગૂંચો ઊભી છે. બોલો, સામાના બોલની કેટલી ઘાતક અસર થયા કરે છે આપણા પર. અને આપણે વચનો વાણી નીકળ્યા કરે છે અને એની સામે કોઈ એવી જાગૃતિ રહેતી નથી, રાખતા નથી. હવે એક વસ્તુ એવી કીધી દાદા કે મેં જ્ઞાન આપ્યું ને એટલે તમને અંદર જાગૃતિ ઊભી થયેલી જ છે, જાગૃતિ ખુલ્લી થયેલી જ છે. એ જાગૃતિને ફોકસ કરવાની જરૂરત છે. એ જાગૃતિને રાઈટ ડિરેક્શનમાં ફોકસ કરે તો એ જાગૃતિ આપણને ઘણું બધું દેખાડે એવું છે. અને દેખાડે અને આપણે જોઈ લઈએ, એ દેખાડે જ છે અને આપણે જોઈ લીધું એટલે કે સમજી લીધું.
તો આપણને યથાર્થ દર્શન થાય. અને યથાર્થ દર્શનનો મતલબ શું? જેમ છે તેમ દેખાય, સમજાય અને એ સમજણમાં ફિટ થયેલું આપણે જીવાય. નહીં તો વાતો કર્યા કરીએ, આવું સાંભળ્યા કરીએ અને જીવેલો ભાગ કશું કોઈને દેખાય નહીં. હવે એની સામે જીવેલો ભાગ નથી, એના પ્રતિક્રમણ પણ આજે તો થતા નથી. કારણ કે કંટાળો તો જ્યાં મનોરંજન છે ને ત્યાં કંટાળો બિલકુલ આવતો નથી. ગમે તેટલી ઊંઘ આવતી હોય એને ફોન હાથમાં આપી દીધો હોય ને, ભલી ભલી ઊંઘ જતી રહી અને 1-2 કલાક કાઢી નાખે ને તો ખબર પણ ના પડે. સાચી વાત છે. એટલે આ જાગૃતિનો માર્ગ છે, આત્મરંજનનો માર્ગ છે અને દાદાએ આપણને આત્મરંજન કરાવ્યું છે. એને શું કીધું? જ્ઞાનનું અંજન કરાવ્યું છે. એટલે આપણને હવે આત્મરંજન માટે આપણે બધું ફોકસ રાખવાનું. એટલે કીધું કે જાગૃતિનો ઉપયોગ કરી જાણવાનો છે. એ જાગૃતિનો ઉપયોગ એને શુદ્ધ ઉપયોગ કહેવાય છે. એ શુદ્ધ ઉપયોગ જેટલો કર્યો એટલી જાગૃતિ વધે. વધેલી જાગૃતિ આપણને શુદ્ધ ઉપયોગમાં વધારે રાખે. એ જાગૃતિ અને પૂર્ણ શુદ્ધ ઉપયોગ થઈ ગયો એ જ કેવળ જ્ઞાન છે. એટલે કે પછી પોતે જ્ઞાન સ્વરૂપે જ રહે, બીજું કાંઈ નહીં. એટલે ક્રિયા માત્રથી નિવૃત્તિ, એટલે વ્યવહારથી સંપૂર્ણ નિવૃત્તિ. અને કયો વ્યવહાર જોખમ વાળો છે? તો કે કરતા ભાવનો. હવે આપણે કરતા નથી રહ્યા, કરતા રહ્યા નથી, પણ એ કરતા ભાવનું ભૂત જે આગળનું હતું તે આજે બીજાને કરતા માને છે. અને આ બધા વચનો જે છે ને, એટલી જ આ બધી અણસમજણો આપણા વચનો દ્વારા વ્યક્ત થાય છે. હવે વિચારો, એ વચનો સામાન્ય પહોંચે છે તો સામાન્ય પોઈઝન કરે છે, તો બોલનારને પોઈઝન નહીં કરતું હોય? એટલે આત્મજ્ઞાન મળ્યા પછી પણ જ્યાં વાણી સ્યાદવાદ નથી થઈ તો એ હિંસક વાણી પહેલા પોતાને નુકસાન કરે છે અને હાથમાં આપેલો મોક્ષ વર્તાતો નથી. અને જે બીજાને સાંભળવાનું થાય છે તો એમને પણ એની અસર રહે છે. જય સચ્ચિદાનંદ. વાંચો હસમુખાનંદજી. હા, જય સચ્ચિદાનંદ. આ દુષ્મ કાળમાં વાણીથી જ બંધન છે, સુષમ કાળમાં મનથી બંધન હતું. આ શબ્દો ના હોત, અને આ શબ્દો ના હોત ને તો મોક્ષ સહેજ જ છે. પંચમહારામાં દાદા ભગવાન કહેતા હતા ને કે એક સાચવવા જેવું હોય તો કે વાણી તમને સાચવજો, કે સમજે ને, વાણીની કરકસર કરજો. કારણ કે એક એવી વસ્તુ છે કે ગમે તેવા સંબંધો હોય પરંતુ અવળું એક વેણ નીકળી ગયું તો કે પછી ક્યારેય સંધાતું નથી. માટે વાણીની કરકસર કરવાની દાદા ભગવાન કહેતા હતા કે તમે વાણીની કરકસર પૂર્વક વાપરજો, કે જ્યાં જેટલી જરૂર હોય, સમજો એક લાઈનથી પતતું હોય તો કે બીજી લાઈન બોલવાની જરૂર નથી. માટે એક વાણી પર જાગૃતિ ખૂબ જ ખપે છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. We can start. ઓકે. પ્રાતઃ વિધિ. શ્રી